આપણે કાલથી શરૂ થયો. બેનને એમ કહ્યું કે આ કરતા કર્મ વિકાર છે ને એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ એનો કરતા નથી, રાગાદિનો કરતા નથી, દ્રવ્ય કર્મનો કરતા નથી ને શરીર આદિ પર પદાર્થો કરતા નથી. એટલો નિષેધ કરવા માટેનો અધિકાર છે. એટલે જ્ઞાનનો કરતા છે અને જ્ઞાન જ કર્મ છે આત્માનું. એમ જ આવે પણ એ પણ વ્યવહાર છે. પણ કરતા કર્મ અધિકાર વાંચીને એ વ્યવહાર છે ખ્યાલમાં ના આવે, નિશ્ચય થઈ ગયો. પણ એ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. करता कर्म ही व्यवहार है. करता कर्म क्योंकि करता कर्म व्यवहार ही है. क्योंकि आत्मा करता है ही नहीं. है ही नहीं, आत्मा तो अकर्ता है, स्वभाव से ही अकर्ता है. एक लाख ज्ञाता है, एक या ज्ञाता क्यों क्या करता है? बराबर एक लोग ज्ञाता છે. સર્વથા જ્ઞાતા. આજે 2 દિવસ છે ચાલતું હતું. બેનને અમારે તો ચર્ચા થયા જ કરે છે. કાલે વાડીએ ગયા ત્યારે પણ આ વાત મેં કરી હતી. પછી વધારે સ્પષ્ટીકરણ આજે બેનને અમારે વિચારે થયો. બેનને કોઈ સ્પષ્ટીકરણ કરવા એમ આવતું તો 2 દિવસ થયા કે આ આત્મા છે એમાં શાદવાદનો અભાવ છે. એવો આત્મા છે એવો તો નિશ્ચય કર કે જેમાં શાદવાદનો અભાવ છે. બરાબર. એવો તો નિશ્ચય, નિર્ણય, નિર્ધાર કરી નાખ. એના ઉપર 2 દિવસથી ચાલતું હતું મંથન. 3 દિવસથી ચાલતું હતું આમ તો. પછી 2 વાત બેનની આજે ચર્ચા કરી કે આત્મા સર્વથા જ્ઞાતા છે. એટલો દ્રષ્ટિનો વિષય છે. કેમ કે એમાં 2 લીટીમાં 3 લીટીમાં એ જ કહ્યું છે શાદવાદનો અભાવ. કથનચિત જ્ઞાનની પ્રિય એનો કરતા અને કથનચિત અકર્તા એ શાદવાદનો એમાં અભાવ છે. એટલે સર્વથા અકર્તા કહો કે સર્વથા જ્ઞાતક કહો એકી વાત કે બરાબર છે. એ બરાબર છે. બીજો પોઈન્ટ રહી જાય છે એમાં તમારો શું મત છે? કાલ તો મેં વાડીમાં કહ્યું હતું, તમારો મત મને આપો. એવું કથનચિત નિશ્ચય નથી, આત્માને જાણે છે અને વ્યવહાર એ પરને જાણે છે. એ પણ કથનચિત આવ્યું ને, તો એ કથનચિત તો વ્યાજબી છે કે એ કથનચિતનો આમાં આપણે શું કરવો છે? આત્માનો કે એનો અભાવ છે? પરને જાણે છે એનો અભાવ. બેન કે હા એનો અભાવ. એ શાદવાદમાં ગયું ને. કથનચિત પરને જાણે ને કથનચિત આત્માને જાણે છે. એ તો કથનચિત લગાડ્યું એટલે શાદવાદ આવી ગયો. એ શાદવાદનો આત્મામાં અભાવ છે. બરાબર. પરને જાણતો જ નથી. એમાં નીકળું. બરાબર. દેવસેન આચાર્યના 2 લીટીમાં નીકળું. બરાબર. એ આજે ચોખવટ કરી. મેં તો એને મારા ભાવ તો કહી દીધો તો કાલવાડી. અમૃત છે. શાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતો. આત્મા કથનચિત પરને જાણે છે એવું છે જ નહીં. ઈશ્વરે જાણે ને પરને ન જાણે ત્યારે શાદવાદનો નિષેધ કરવાનો છે. શું કહ્યું? પેલા શાદવાદમાં આવવું, પછી શાદવાદનો નિષેધ કરાવે છે. શાદવાદમાં તો ઝડપથી આવી જાય જીવ. વ્યવહાર છે ને, કોઈ જીવ બધા ના આવે, પણ શાદવાદમાં તો ઝડપથી આવી જાય. શાદવાદનો અભાવ. મોક્ષ માર્ગનો કરતા નથી અને મોક્ષ માર્ગનો જ્ઞાતા નથી. બરાબર. એકલો જ્ઞાયકનો જ્ઞાતા છે. બરાબર. એ વાત એને 3 લીટીમાં કરી છે બેન. એના ઉપર અમારું ધ્યાન ખેંચાનું કે ઓહો આ તો વ્રત લાગે છે. પછી એનો અનુવાદ કરાય. દ્રષ્ટિનો વિષય તો બેઠેલો ને મૂળ તો એની ચોખવટ
આજે કરી સવારે. હવે આવું આમાં બેઠું હોય ને કોણ હલાવી શકે? શાદવાદનો અભાવ છે. એવા આત્માનો નિર્ણય કર, નિશ્ચય કર, નિર્ધાર કર, અને આવો જો નિશ્ચય તારા હાથમાં આવ્યો તો પક્ષાતિક્રાંત કરાવી તને આનંદની પ્રાપ્તિ કરાવી. આહા, ચાલી જશે ચાલી નિશ્ચય. જશે. બરાબર. આ નિશ્ચયને ચાલી જશે. આ નિશ્ચયને આવશે તો જશે. આવશે જ નહીં તો જશે ક્યાં? કથનચિત અનેકાંત શાદવાદના નામે બેન મિથ્યા તો હશે છે. મિથ્યા તો બરાબર. કેમ કે શાદવાદનો અભાવ કરવાનું વીર્ય પડતું નથી. એટલે નિશ્ચય આત્મા આવતું નથી. શાદબાદનો નિષેધ કરશે એને નિશ્ચય આત્મા આવશે. એને પક્ષાતિક્રાંત અવશ્ય થશે. એકદમ બરાબર છે. કાલે આપણે કહ્યું હતું, अधिकाले तो હું બહાર બેઠ સાંભળતી હતી સાંભળતો ત્યારે આ બોલ્યા હતા કે આ જ્ઞાનનું કરતા છે એ ઉપચારનું કથન છે. ઉપચાર. અને આને વળગી રાખે તો કરતા ઊંધી પુષ્ટ થઈ જાય છે. હા, પુષ્ટ થાય અને વળગે તો મરી જાય. આ કરતા ન આપે. લિમિટેડ કથન છે આ, લિમિટેડ માત્ર. માત્ર લિમિટેડ. રાગાદી કે પરનો કરતા નથી એટલો બતાવનાર અધિકાર છે. બેન કોક પામે છે, વાત સાચી છે. છે. વિલા જાણે તત્વનું વિલા પામે. બરાબર. ચાલો, એટલે કરતા કર્મ વિકાસ શરૂ થાય જ ને એટલે જ્ઞાનની પરીનું કરતા છે એમાં આવશે. ઈ જ આવે ને. આ તો હા, રાગનો કરતા નથી એ જ બતાવવું છે ને. બરાબર. ચાલો, ટીકા. શ્રી સભય શાસ્ત્ર કરતા કર્માધિકાર પેલી ગાથા 69-70 એની ટીકા વાંચો. વાંચો. જેમ આ આત્મા જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો થતો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાનમાં એટલે શું ખબર છે? આત્મા અને જ્ઞાનમાં એવા એવું ને વિશેષ નહીં હોવાથી, નહીં થવાથી, નહીં હોવાથી તેમનો ભેદ એટલે કે દ્રવ્ય પર્યાયનો ભેદ નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. ઓલું ક્રોધમાં પોતાપણે વર્તે છે ને એમ લેવું છે ને, એની સામે આ જ્ઞાન લીધું બેન. હાજી. એમ સમ્યક જ્ઞાન. હા, એટલે આત્માને જાણવામાં જ વર્તે છે. હા, આત્માને જાણનારું જ્ઞાન એમાંય વર્તે છે. આ અહીંયા ક્રોધમાં વર્તે છે અજ્ઞાની, એની સામે આત્માનું જે જ્ઞાન થાય છે એમાં વર્તે છે, મોક્ષ માર્ગમાં વર્તે છે. અચ્છા. જ્ઞાનમાં વર્તે છે એટલે જ્ઞાનને આત્મા પણ કહેવાય, અભેદ ગણીને આત્મા પણ કહેવાય. જ્ઞાનમાં વર્તે છે એટલે દ્રવ્યમાં વર્તે છે એમ કહેવાય. પણ અહીંયા જ્ઞાનમાં વર્તે છે, એને તાદાત્મ્ય સત્સંબંધ છે જ્ઞાનને ને આત્માને, એટલે જ્ઞાનમાં વર્તે છે પોતાપણે એમ. એટલે પર્યાય દ્રષ્ટિ નહીં, પર્યાય દૃષ્ટિ નહીં. પર્યાયની મુખ્યતાથી. જેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, હા, ઉપયોગમાં ઉપયોગ છે એટલે પર્યાયમાં દ્રવ્ય છે. પર્યાયમાં દ્રવ્ય છે એટલે ઠીક હે? હા, ઈ. હવે એમાં એટલે ઈ છે એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમ જણાય છે. હા તો એ આત્મા ઉપયોગમાં વર્તે છે. હા એમ કહેવાય. ઉપયોગમાં વર્તે છે એટલે ઉપયોગ આત્મામાં વર્તે છે હા, ને આત્મા ઉપયોગમાં ઉપયોગમાં વર્તે છે. બા એમ ઉપયોગમાં ઉપયોગ છે, ત્રિકારી દ્રવ્ય વર્તમાન પર્યાયમાં છે. આ વાત મેં સુગાનીને કરી, એ સાચું લીધા. એ કહ્યું અમે તો પર્યાયમાં દ્રવ્ય વર્તે છે એમ કહ્યું, એ સાચું લીધા.
बिल्कुल संवरमा आत्मा छे ने आश्रम आत्मा નથી. નથી. वो बात सही है आपकी. એટલે વિવેક શાસ્ત્ર વિવેક છે. વિવેક શાસ્ત્ર સમજી બસ બીજું કાંઈ નથી. લિમિટેડ કથન હોય ને અમુક હા પ્રકરણ ચાલતું હોય એ પ્રકરણ અનુસાર લખે ને હા, બરાબર. બરાબર છે. નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વર્તે છે અને ત્યાં વાંચો અને ત્યાં એટલે જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે હા જો જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે એ ક્રિયાનો નિષેધ નથી કરતા અમે હા અહીંયા અત્યારે તો નિષ્ક્રિય કઈશમાં જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે. હા સ્વભાવભૂત છે વિભાવભૂત નથી. એ જ્ઞાન ક્રિયા તો નિષ્ક્રિય ગાયકને જ જાણવા રૂપે હા એની વાત છે એવી આ જાણન ક્રિયા છે. એની વાત છે અહીંયા સ્વપ્રકાશકની વાત જ નથી. હા એવી જાણન ક્રિયા છે. હા કે જે જ્ઞાનમાં આત્મા નિરંતર જણાયા કરે છે તાદાત્મ્ય હોવાને હા એ તાદાત્મ છે. પ્રકાશ અને દીપક અને બે પ્રકાશ અભેદ છે એમ આ જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયા કરે એવી જે સ્વભાવભૂત ક્રિયા इसका निषेध कैसे कर सकते कैसे निषेध कर सकते हैं? अनुभूति નો નિષેધ કેમ થાય? અનુભૂતિ નિષેધ હા બરાબર છે એનો નિષેધ નથી કેમ કે આ તો સ્વાભાવિક છે. સ્વાભાવિક છે કેમ કે તાદાત્મ્ય સ્વભાવ જ છે જણાય છે. સ્વભાવભૂત છે સ્વભાવ જ જણાય છે એમાં એમાં સ્વભાવ જણાય છે સ્વભાવને પ્રસિદ્ધ કરે છે અને લક્ષણ છે ઈ બરાબર એમ તફાવત નથી એમાં લક્ષણ હા, આત્મા અને લક્ષણ એ લક્ષણ એક જાત કઈ એક જાત છે એક જ વસ્તુ છે. વિશેષ નથી એમાં તફાવત નથી એક જ વસ્તુ છે એક જ. આપણે તો વાત થઈ છે કે આપણે સ્વાધ્યાય શાંતિથી શાંતિથી જ મને ગમે ગમે છે ને તમને વાહ, મને ગમે છે. છે. જલ્દી જલ્દી આપણે શું કામ છે ભલે આજે આટલું જ ચાલે પણ અરે ભલે કલાક બે લીટીમાં વહી જાય હમ, એ એવી જ રીતે આપણા ન્યાયમાં પણ એવી રીતે આવ્યું છે કાં તો આત્મા પરિણમતો જ નથી ને કાં પરિણમે છે તો જ્ઞાન રૂપે પરિણમે. બરાબર છે. અને પછી કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મ થઈ કર્મથી જાય જાય. છે. એ કહ્યું છે ને ઈ આ. આ કર્તા કર્મ અધિકાર આવી ગયો. હા કર્તા કર્મ અધિકાર આખો આવી ગયો એમાં ન્યાયમાં. કર્તા કર્મ અજ્ઞાન કર્તા કર્મ વડે ટળે છે. યા એટલે આમાં કરતા બુદ્ધિ વાળું કરતા કર્મ નહીં એ વાત જ નથી. એમાં તો આત્માને જાણે એવું કરતા છે. એવું કરતા છે અને એ એનું આત્મા કર્મ જણાય છે. એવું કર્મ છે. હા કર્મ છે ઈ નિષેધમાં નથી આવ્યું. એને નિષેધો તો આત્માનો જ નિષેધ હા આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. હા, આવો આખો આત્મા પરિણામી આત્મા પણ એ પરિણામી કેવું છે કે અપરિણામીને જાણવા રૂપે પરિણમે આપણે છે. પરમદી વાત થઈ. ઈ છે ભાઈ ઈ છે હાજી પ્રભુ ઈ વાત છે બસ उसका निषेध नहीं है. આપણે આવ્યું હતું ઈ. हाँ આપણે આવ્યું શું કામ કહી છીએ કે બેયને એક હારે हाँ એટલે हाँ જ્યાં બહાર જાવ नहीं એક વાર એના વ્યાખ્યાનમાં પણ આપણે પરિણામીની પરિભાષા કીધી હતી કે જે પરિણામ આત્માને જાણવા રૂપે પરિણમે છે એનું નામ પરિણામી છે. હા એમ નામ પરિણામી છે અને એ પરિણામ એનું કર્મ ને એનો કરતા છે એ વ્યાજબી છે. નિષેધવામાં નથી આવી સ્વભાવભૂત ક્રિયા છે. એટલે ઉદરકાના છઠ્ઠી ગાથામાં જાણનારો પોતે જાણનારો માટે પોતે કરતા કરતા અને પોતાને જાણ્યું માટે પોતે જ કર્મ. બસ ઈ કર્મ ક્યારે શબ્દ આવ્યું કે પોતાને જાણે છે ત્યારે ઈ કર્મ થાય. એવું કર્મ છે પરને જાણે તો કર્મ થાય નહીં અને પર્યાયને કરે એવો કરતા નથી. ને પર્યાય પરને જાણે એવું કર્મ છે. એવું કર્મ નથી. પર્યાય આત્માને જાણે ઈ કર્મ છે. આત્માને જાણવા રૂપે પરિણમે છે. હા ઈ કર્મ છે. એ કરતા કર્મ છે. એક અને કરતા કર્મનું જનન્ય પણ અભેદ કરી નાખ્યું. हाँ, આ અહીંયા અભેદ કરી નાખ્યું. हाँ, अच्छी तरह लो जरा इसको. हाँ। आपकी तो बहुत मास्टरी है इसमें. નહીં, વાત તો ઠીક હે. आप अच्छी तरह लो पहला એ પછી પછી આગળ હા હે ને બહુ સારી વાત છે. સારી વાત છે. હા પરમદી હા આવ્યું એ વાત છે એટલે કહું છું. અનુભવના કાળમાં જ્ઞાની કહે છે કે શું થાય છે એ સવિકલ દશામાં આવી અને અનુભવની વાત લખી નાખે હાજી અને એવો સ્વભાવ છે આ
પ્રેમચંદજીએ ન કહ્યું ટેલિફોનમાં કે અપરિણામી ને પરિણામી નામ બે જુદા. બગલું શું કહ્યું તને કઈક રજ્જુ ને રજની. રજ્જુ ને રજની. હા, નામ બે હા, પણ વ્યક્તિ તો એક છે. એમ આ બીજો રૂપ જાય. આ જ્ઞાયક નું બીજું રૂપ. બસ બરાબર બોલે છે. નાયક નું આ બીજું રૂપ. એક રૂપ તો છે પણ એક રૂપ જેની દ્રષ્ટિમાં આવે છે એને આ બીજા રૂપનું જ્ઞાન ધ્યાન છે. દ્રષ્ટિમાં પેલું રૂપ આવે છે હાજી બરાબર. અને બીજું રૂપ પાછું પરિણામી થઈ ગયો તો જ્ઞાયક રહ્યો. ક્યાં કી હે वो तो શેઠિકામાં શું કહ્યું? वही પરિણમે તો નામ બદલાયું. नहीं નામ તો જ્ઞાયક ઠીક એમાં ન બદલાયું. શેઠિકા નામ બદલાયું. वही પેલા है। પારામાં જ્ઞાયક ज्ञात वो तो वही है હોઈ है वही है હોઈએ ज्ञात ते तो तेज छे તે જ છે. ये वही है वही गायक है। હોઈ ગયા. એક ગાયક ના બે રૂપ છે. हाँ बे रूप है लेकिन गायक एक ही है। ગાયક એક છે, कैसी बात है भाई ये एकदम રૂપ બે છે. रूप बे हैं। એટલે આગમ અને અધ્યાત્મમાં કઈ વિરોધ ના આવે. कहीं विरोध ना आवे। જો એક રૂપમાં ખેંચાઈ જાવ તમે तो विरोध आवे। તો સાધ્ય સિદ્ધ નહીં થાય. બે રૂપ જ છે પણ बे रूप अविनाभाव छे। અવિનાભાવ બાદ. एक बिना बीजू નથી બીજા વિના એક હોય એ બીજું હોય ને બીજું હોય એ પેલું હોવું જોઈએ. હોય 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 સમ્યક પ્રકારે પરિણમે એની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય ઉપર જ હોય અને દ્રવ્ય પર દ્રષ્ટિ જાય એ સમ્યક પ્રકારે પરિણમે. વાહ વાહ ફરીથી હા. જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય એ સમ્યક પ્રકારે પરિણમે પરિણમે. અને સમ્યક પ્રકારે જે પરિણમે પરિણમે. એની દ્રષ્ટિમાં દ્રવ્ય હોય જ. દ્રવ્ય હોય જ. જેમાં કહેવાનું ને અવિનાભાવ શબ્દ વાપર્યો તમે હમણાં બરાબર. એની ચોખવટ કરું છું. બરાબર અવિનાભાવ પેલા કહ્યું કે આ જ્ઞાયકનું બીજું રૂપ છે. બહુ મને કહ્યું પછી કહ્યું તમે કે અવિનાભાવ છે. એની આ સ્પષ્ટીકરણ થયું ને એવું સ્વરૂપ જ છે. સ્વરૂપ જ છે જ્ઞાન મધ્યસ્થ થાય છે ને ત્યારે આ સ્થિતિ પહોંચે છે. હા, બસ. ત્યાં સુધી પક્ષ છે. હા, જ્ઞાનમાં આખું સ્વરૂપ સમાઈ જાય છે ફિટ થઈ જાય છે વાહ બિલકુલ ऐसा ही है જ્ઞાનનું આ બીજું રૂપ છે. પછી અવિનાભાવ છે. બરાબર છે. તેની દ્રષ્ટિ દ્રવ્ય પર જાય એ પરિણમે અને જે પરિણમે સમ્યક આત્મારામ થયો એની દ્રષ્ટિ દ્રવ્ય પર જ હોય. બરાબર એની દ્રષ્ટિ પર્યાય ઉપર કે પર ઉપર હોય જ હોય નહીં. જ નહીં હા હા નિયમ બરાબર તમે કહો ગુલબલ હો જાતા યા એક એક રસ આમ એક રસ એક રસ. એ તો શિષ્યોને બે ભેદથી સમજાવે છે બાકી એક રસ છે. હા. વચનમાં ભેદ દેખાય છે. વચનમાં ભેદ બસ. વાચનમાં ત્રીજું વાક્ય ભેદ. કરતા કર્મને અનન્યપણું પણ દ્રષ્ટિ અકર્તા બનીએ છે. છૂટતી નથી. બોલે કરતા કર્મ આત્મ કરતા થયો. બોલે ભાષામાં આવે વચન છે વ્યવહાર છે વચન છે એટલો પણ અકર્તાપણું છૂટે નહીં. અકર્તાપણું છૂટે તો કરતા કર્મ થાય જ નહીં. કેવી રીતે થાય કેવી રીતે થાય? તો રાગનો કરતા બની ગયો. તો કરતા બુદ્ધિ કરતા થાય બુદ્ધિ થાય. હા બુદ્ધિ થઈ જાય. કરતા કરતા બુદ્ધિ નહીં થાય પણ કરતા બુદ્ધિ કરતા થાય બુદ્ધિ થાય. કરતા બુદ્ધિ મિથ્યા है મિથ્યા હો. करता तो करता स्वरूप है सम्यक